સંસારના કામ પરવારી અને માણસ સત્સંગ કરે, હરિકથા કરે, ભજન કરે તો એ ઘડી એની સાર્થક કીધી છે. સંત મળે તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. જેને જેને પણ સંત મળ્યા, સત્સંગ મળ્યો, એ જીવ ભક્તિનો અધિકારી બની ગયો. એટલે રામચરિત માનસમાં તુલસીદાસજી કે છે, રામ ભગતિ કે તે અધિકારી, जिनको सतसंगति अति प्यारी, राम भगति के ते अधिकारी, जिनको सतसंगति अति प्यारी. કે ભગવાનની ભક્તિનો અધિકારી જીવ એને જાણવો કે જેના ઉપર ભગવાનની કૃપા હોય. અતિ શબ્દનો પ્રયોગ કર્યો, નહીં તો અતિ વસ્તુ હંમેશા નુકસાનકારક છે. જેના માટે સંતોએ કીધું, અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, अति का भला न बरसना और अति की भली न धूप. એમ કે અતિ બોલવું સારું નથી, અને ઘણાય તો એમ મીટર વગરનું ચાલુ જ રે, જોવે નહીં ખામે કોઈ સાંભળે છે કે નહીં. એકવાર ગાડી ઉપડી જાય 100ની સ્પીડમાં, આપણને પાછું ધીરે ધીરે સંભળાતું હોય તો આપણે આમ કેટલો કાન દઈએ ને ત્યારે માંડ થોડું થોડું. એટલે વધારે બોલવું, જો કે બોલવાની આદત હોય તો કાંઈ વાંધો નહીં, બોલજો. પણ જગતના લોકો એમ કહેશે કે આને બંધ થવાની ખબર પડે. કેમ કે અમારે બોટાદ દર ગુરુવારે સત્સંગમાં જવાનું હોય ને, તો ટ્રેનમાં જ અમારે જવાનું હોય, તો લેડીઝ ડબ્બામાં અમે બેસીએ જ નહીં. કેમ કે બેનો ઘરેથી ચાલુ કરે, કેટલા દીકરાને કેટલી દીકરીઓને સગાઈ થઈ કે જોવાનું છે, ને કયા ગામના, અને એ ત્યાંથી સ્ટાર્ટ કરે જોવાનું ચાલે, ને કયા ગામના ક્યાંથી છૂટાછેડા સુધી આવી જાય. એટલે એકવાર બોલવાનું ચાલુ થાય એ થાય, પછી બંધ થવાની ખબર પડે નહીં. એટલે ઘણા એવા હોય તો કે અતિ કા ભલા ન બોલના, કે જગતમાં વધારે બોલ બોલ કરશો ને તો ઘણી વાર એવું થાય કે આપણને ઓછું બોલવું ગમતું હોય, અને કોઈ બહુ બોલ બોલ કરતું હોય ને તો એમ થાય એને હારે નથી જવું, એ બહુ બોલ બોલ કરે છે. બોલવાની ના નથી પાડી, પણ એમ કીધું કે એટલું બોલો તમે કે સાંભળવા વાળો વ્યક્તિ તમારી રાહ જોવે કે આ ક્યારે બોલે. વધારે બોલશો તો જગતના લોકો તમારી કિંમત કરશે નહીં. અને કેવા સમયે બોલવું એ પણ માણસને ધ્યાન રાખવું પડે. બાળકનો જન્મ થાય ને તો એ બાળક 2.5 વર્ષે કે 3 વર્ષે બોલતા શીખી જાય, પણ એ બાળક 60-70 વર્ષનો થાય પણ કેવી જગ્યાએ અને કેવું બોલવું એ હજી શીખી શક્યો નથી. તો કે વધારે બોલવું સારું નથી, અને કેવા સમયે બોલવું એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નહીં તો પછી કેવું થાય ખબર, આ પેલી દીકરી નહોતી અને જોવા માટે ગયા મહેમાન, તો દીકરીને જોવા માટે જાય છે, એટલે જોવાવાળાને દીકરી પસંદ આવી ગઈ. પછી દીકરી પસંદ આવી ગઈ એટલે બપોરનું જમણવાર ત્યાં જ હતું, બધાએ જમવા બેઠા. એટલે જે
જોવા આવ્યા હતા એમાં વડીલ માણસ એમ કે છે કે દીકરી કામે કાજે તો ડાય છે, પણ બોલે ચાલે કેવી હશે. એણે દીકરીના કાકાને એમ કીધું કે દીકરી કામકાજે તો બરાબર છે, પણ બોલે ચાલે કેવી છે. એટલે બધા આમ જમવા બેઠા હતા. પહેલાં તો પંગતમાં બેસતા, હવે તો બધા ઊભા ઊભા ખાઈને વયા જાય. જગ્યા હોય ને તોય ન બેસે, કેમ કે આદત પડી ગઈ છે ઊભા ઊભા ખાવાની. તો જ્યારે આમ બધા પંગતમાં બેઠા છે અને દીકરી પીરસવા માટે આવી, અને દીકરીના કાકા હતા એ દીકરીને એમ કે છે કે બેટા બોલ ને, કેમ કાંઈ બોલતી નથી. એટલે દીકરી બોલી એ કે જમી કારવીને પોતપોતાની થાળી ચોકડી મૂકી આવજો. એટલે ઓલું નક્કી થતું થતું રહી ગયું. મહેમાન લોકો એમ કીધું કે એના ઘરે આપણને થાળી લેવાનું કે છે ને, તો આપણા ઘરે ઠામડા ઉટકાવશે. એટલી એની સગાઈ થતી થતી અટકી ગઈ. એટલે કેવા સમયે કેવું બોલવું એ માણસની અંદર વિવેક હોવો જોઈએ. અગર દીકરી એવું ન બોલી હોત, જોકે બોલાય જ નહીં, એવી રીતે મહેમાનને બોલાય નહીં. પણ આ નાની એવી વાત મને તમને શીખવાડે છે. અગર એક નાનો બાળક હોય, એક નાની દીકરી હોય ઘરની અંદર, તો એક માં એને કહી શકે કે બેટા ખાઈને તારી થાળી ચોકડીમાં મૂકી દેજે. પણ ઘરે મહેમાન આવ્યા હોય એને આપણે આવું કહેવાય નહીં. જો આવું કહીએ તો એને અવિવેક કહેવાય. પણ કેવા સમયે બોલવું એ માણસને વિવેક રહેતો નથી. એટલે અતિ બોલવું જીવનની અંદર નુકસાનકારક છે. અને આપણે કહેવત પણ છે કે બોલે એના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ. તો હવે તમે શું કરો? જો બોલે એના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ, તો આ બેમાંથી કઈ વાત સાચી? એકવાર તમે એમ કહો છો કે બોલવું જરૂરી છે, અને બીજી વાત એમ કહો છો કે ન બોલવામાં 9 ગુણ. પણ કીધું છે કે અમુક સમય એવો આવે જ્યાં આપણી જરૂર નથી, ત્યાં આપણે બોલવાનું નહીં. તો ન બોલવામાં 9 ગુણ. અને બોલે એના બોર વેચાય. તમે કોઈ ધંધો કરતા હોય, ધંધો લઈને બેઠા હોય, દુકાનમાં બેઠા જ રહ્યો, તો ક્યારેય ગ્રાહક આવે નહીં, તમારે બોલવું પડે. જેમ આપણે બસમાં મુસાફરી કરતા હોય ને, સ્ટેશન આવે એટલે સિંગ ચણાવાળા આવે ને, પાણીની બોટલવાળા આવે, સિંગ ચણાવાળા આવે, તો એને ત્યાં બોલવું જરૂરી છે. હાથમાં સિંગ ચણાની કોથળી લઈને કાંઈ બોલે નહીં તો એનો ધંધો ચાલે નહીં. તો અતિ જીવનમાં બોલવું સારું નથી. ઓર અતિ કી ભલી ન ચૂપ, કે વધારે મૂંગા રહીએ તો એ પણ સારું નથી. વધારે મૌન રહેશું, મૂંગા રહેશું, તો આપણી હારે રહેવાવાળા પણ કંટાળી જશે કે આ તો કાંઈ બોલતી નથી, આ તો કાંઈ બોલતો નથી. અને પાછા બેનો એમ કહેતી મીંઢી છે. પાછા ઉપરથી આપણને મીંઢા કે, તો કે જ્યાં જરૂર છે ત્યાં વ્યક્તિએ બોલવું જોઈએ. તો અતિ બોલવું સારું નથી, અતિ મૂંગું રહેવું સારું નથી. ઓર અતિ કા ભલા ન બરસના, અતિ કી ભલી ન ધૂપ, કે વધારે વરસાદ પડે તો એ ખેડૂત માટે નુકસાનકારક છે. વધારે અતિવૃષ્ટિ થાય તો એ જીવનમાં નુકસાન કરે છે. અને આમ પણ કીધું છે કે આ 3 વસ્તુનો ક્યારેય ભરોસો કરવો નહીં: વૃષ્ટિ, દ્રષ્ટિ અને ટ્રસ્ટી. આ 3નો ક્યારેય ભરોસો કરવો નહીં. જો અતિવૃષ્ટિ થાય, અતિ વરસાદ થાય, તો ખેડૂતોને નુકસાન થાય છે. અત્યારે બધાએ કપાસ વાવ્યો, તલ વાવ્યા, પણ જ્યાં વરસાદ અતિ પડ્યો છે એના ઊભે ઊભા તલ બળી ગયા, એના ઊભે ઊભા કપાસ, એની જુવાર, ખેતરની અંદર એટલું પાણી ભરાઈ ગયું કે ઊભે ઊભો પાક ખરાબ થઈ જાય છે અતિ વરસાદના કારણે. તો અતિવૃષ્ટિ સારી નહીં.
એટલે વૃષ્ટિ ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં. અને દ્રષ્ટિ કીધું છે કે નજરનો ઈલાજ થઈ શકે, પણ જોવાનું જે નજરિયા છે, દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિનો ઈલાજ થાય, પણ દૃષ્ટિકોણનો ઈલાજ થઈ શકતો નથી. કે દ્રષ્ટિ જે છે એને જ્યાં ત્યાં ફેરવવી નહીં, કારણ કે જો ખરાબ જગ્યાએ દ્રષ્ટિ પડી ગઈ તો માણસના જીવનમાં પતન થાય છે. એટલે આ દ્રષ્ટિ ઉપર એ ભરોસો કરવો નહીં. અને એક છે ટ્રસ્ટી. રોજ જમીનના કાગળ લઈને તમે જાઓ અને તમને એમ કે કાલે એટલા વાગે 11 વાગે આવી જજો, કાલે તમારું કામ થઈ જશે. બીજે દિવસે તમે 11 વાગે જાઓ એટલે પાછો એમ કે આવતીકાલે તમે આવજો, તમારું કામ થઈ જશે. આમ ધક્કા ખવડાવ્યા કરે, પણ એ કામ ત્યારે જ કરે જ્યારે એને ઈચ્છા થાય. એટલે ટ્રસ્ટી ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં. તો અતિ વરસાદ જીવનમાં નુકસાનકારક છે. ઓર અતિ કી ભલી ન ધૂપ, કે વધારે તડકો, વધારે ધૂપ એ પણ જીવનમાં સારી નથી. વધારે તાપ લાગે, વધારે ગરમી, ઓણ કેટલી ગરમી પડી, અને એ ગરમીના કારણે માણસ ત્રાહિમામ થઈ ગયો કે હવે ક્યારે વરસાદ પડે. પણ ઓણ તો એવું થયું કે વરસાદ આખો દિવસ પડે અને સવાર થાય એટલે પાછી એટલી ને એટલી ગરમી. કારણ કે આ કળયુગ છે, આ ધરતી ઉપર એટલું પાપ વધ્યું છે કે હવે પ્રકૃતિ પણ નારાજ થઈ ગઈ છે. કે વરસાદ પડવા છતાં પણ એટલી ગરમી પડે છે, કારણ કે માણસ અંદરથી ને એટલો ગરમ અને બહાર પણ આટલી ગરમી. જ્યારે હોળી હોય અને એ હોળીને એને બુઝાવવા માટે લોકો પાણી નાખે. કોઈ જગ્યાએ આગ લાગે તો એ આગને બુઝાવવા માટે પાણી એના ઉપર નાખે. પણ આપણા હૃદયની અંદર સંતો એમ કહે છે કે અશાંતિની આગ લાગેલી છે. જેમ આ સૃષ્ટિમાં ગરમી પડે છે, ઠીક એવી જ રીતે આપણા હૃદયની અંદર એ અશાંતિનો તાપ છે, જે મનુષ્યને અંદર બાળે છે. તો જન્મ ત્યારથી બહાર કોઈ જગ્યાએ આગ લાગી હોય, તમે 10-15 ડોલ પાણી નાખી દો તો એ આગ બુઝાવવાની સંભાવના છે. પણ જન્મ ત્યારથી અત્યારે 50, 60 અને 70 વર્ષના થઈ ગયા, કેટલી ડોલ પાણી પી ગયા ઓલવાણી? કેટલી ડોલ આપણે પાણી પી ગયા, પણ અંદર જે અશાંતિની આગ લાગી છે એ હજી બુઝાણી નથી. તો એ આગને શાંત કરવા માટે સત્સંગનું પાણી પીવું પડશે. એ આગને શાંત કરવા માટે ભક્તિનું શીતળ જળ પીવું પડે છે. અને જે વ્યક્તિએ ભક્તિનું શીતળ જળ પીવે છે એના હૃદયની અંદર શાંતિ થાય છે. ત્યારે ભર્તૃહરિ રાજાએ વૈરાગ શતકની અંદર લખ્યું કે ભોગો ન ભૂખતા વૈમેવ ભૂખતા, તપો ન તપ્તમ વૈમેવ તપતા, કાલો ન યાતા વૈમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીર્ણા. કે મનુષ્ય એવું ઈચ્છા કરે છે, મનુષ્ય એવો વિચાર કરે છે કે હું ભોગને ભોગવું છું. પણ હકીકત તો એ છે કે માણસ ભોગ નથી ભોગવતો, પણ ભોગ માનવીને ભોગવી નાખે છે. જન્મ થયો ને ત્યારે દાંત નહોતા, ને જન્મ થયો ત્યારે દાંત નહોતા. અમુક વર્ષ પછી દાંત આવ્યા અને એટલું ખાધું કે દાંત ખાઈને થાકી ગયા, એ વીએ ગયા. પણ માણસ એવો ને એવો, ને એટલે ભોગ જે છે ને એ માણસ નથી ભોગવતો, પણ ભોગ માણસને ભોગવી નાખે છે. તપો ન તપ્તમ વૈમેવ તપતા, કે મનુષ્ય તપ નથી કરી શકતો, પણ તપ માણસને તપાવી નાખે છે. કાલો ન યાતા વૈમેવ યાતા, કે મનુષ્યને એમ થાય છે કે હું સમય પસાર કરું છું, પણ હકીકત તો એ છે કે સમય માણસને પસાર
કરી દે છે. બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી ગઢપણ, અને ગઢપણ પછી મૃત્યુ આવી જાય. માણસ સંસારમાં 1 સેકન્ડમાં હતો નહોતો થઈ જાય છે. ઘડીકમાં સમય મનુષ્યને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. તમે બાળપણની વાત કરો એટલે તરત તમને એમ થાય કે આપણે ઘડીકમાં મોટા થઈ ગયા. એટલું સ્પીડમાં એ બાળપણ જાય. તમે જો ઘડિયાળની અંદર 3 કાંટા છે ને, એ 3 કાંટા માણસની જિંદગી છે. મનુષ્યને પલ પલ એ પ્રેરણા આપે છે. પલ પલ મનુષ્યને એ સંદેહ આપે છે કે હે માનવ, વિચાર કર, મારા કાંટા જેવી તારી જિંદગી છે. 1 સેકન્ડ કાંટો, 1 મિનિટ કાંટો અને 1 કલાક કાંટો, આ ત્રણેય કાંટા રોજ ફર્યા કરે છે. એમાં સંતો એમ કહે છે કે જે સેકન્ડ કાંટો છે ને, એ માણસનું બાળપણ છે. સેકન્ડ કાંટો એ મનુષ્યનું બાળપણ છે. આમ ઘડીકમાં આંટો મારી લે, એમ આપણને એમ થાય કે આપણું ઘડીકમાં બાળપણ પૂરું થઈ ગયું. અને જે મિનિટ કાંટો છે એ સેકન્ડ કાંટા કરતાં થોડીક વધારે સ્પીડ છે, થોડીક ઓછી સ્પીડ છે. અને કલાક કાંટા કરતાં એની સ્પીડ થોડી વધારે છે. યુવાની જાય છે પણ સેકન્ડ કાંટા કરતાં એની સ્પીડ થોડી ઓછી છે. મોજ શોખ, હરવા ફરવાની અંદર ખાવું પીવું મોજ શોખ કરી અને યુવાનીને વ્યતીત કરે છે. બાળપણ જતું રે, ખબર પડતી નથી. યુવાની મોજ શોખની અંદર પૂરી થઈ જાય છે, મનુષ્યને ખબર રહેતી નથી. પણ જ્યારે ગઢપણ આવે ને ત્યારે ખૂટે જ નહીં. હે ને? જ્યારે ગઢપણ આવે, ધીરે ધીરે હાલ્યા જ કરે. ક્યારેય એ કલાક કાંટો, એ કાંટો મારીને આવે ને ત્યાં તો થાકી જઈએ. તો ગઢપણ ધીરે 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 એ હાલ્યા જ કરે, ખૂટતું નથી. ના 3 અવસ્થામાં બાળપણ અવસ્થા મનુષ્યને ગમે છે, યુવાની માણસને ગમે છે, પણ ગઢપણ આવે ને એ માણસને ગમતું નથી. અને ગઢપણ આવે ને પછી એમ કે ગઢપણ હો ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ, જોયું જરાય નવ જાય. ગઢપણ જોયું જરાય નવ જાય. ગઢપણ ગઢપણ હો ગઢપણ, ડોસી માનું ગઢપણ, પણ ડોસી માનું ગઢપણ. પાદર પરદેશ થયા, ઉમર ડુંગર થયા. પાદર થયા, ઉમર ડુંગર થયા. કેમ કરી મંદિરે જવાય. ગઢપણ કેમ કરી મંદિરે જવાય. ગઢપણ ગઢપણ હો ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ. ગઢપણ હો ગઢપણ, જોયું જરાય નવ જાય. ગઢપણ જોયું ગઢપણ ગઢપણ હો ગઢપણ, ડોસી માનું ગઢપણ. આ ભજન બનાવ્યું તો આમાં એમ કીધું કે ગઢપણ હો ગઢપણ, ડોસીમાનું ગઢપણ. પણ કોઈ એમ ન કીધું કે ગઢપણ હો ગઢપણ, ડોસાનું. એનો મતલબ બેનો વધારે હેરાન થતા લાગે. એમાંય તો દાદા હોય ને બહુ સીધા હોય, એને કાંઈ બોલવાનું નહીં, ખાવાનું તૈયાર થઈ જાય એટલે આવી જાય. પણ બા હોય ને એટલે બધા એવા ન હોય, ઘણા શાંત હોય. એટલે ત્રીજી જે અવસ્થા છે ગઢપણ, એ માણસની ધીરે ધીરે હાલ્યા જ કરે છે, એ ખૂટતી નથી. આપણને એમ થાય કે આ ક્યારે ખૂટે. ને પછી માજી કંટાળી જાય ને ત્યારે એમ કે હે ભગવાન, હવે તો દોરી ખેંચી લે તો સારું. તો ભગવાન એમ કે હવે હળી ગયેલી દોરીના ફીંડલે ને ફીંડલા પેડાસ મારે નાખવાય ક્યાં.
માનવને ભજન કરવા માટે કીધું. કોઈ શાસ્ત્રની અંદર માનવ સિવાય કોઈને ભજન કરવાની વાત કરી નથી. 84 લાખ પ્રકારના જીવ બતાવ્યા છે, પણ ભજન ત્યારે કરે જ્યારે એ સત્સંગ સાંભળે, જિજ્ઞાસા પ્રગટ થાય, કંઈક જાણવાની ઈચ્છા થાય, કોઈ પ્રશ્ન થાય. પણ તમને ખબર પ્રશ્ન ક્યારે થાય? પ્રશ્ન ત્યારે થાય છે કે જ્યારે એ સત્સંગને ધ્યાનથી શ્રવણ કરે. જે માણસ ધ્યાનથી સત્સંગને શ્રવણ કરે છે એને સવાલ થાય છે, અને સવાલ થાય ને તો કેવો થાય ખબર? સુતીક્ષ્ણ મુનિ જેવો. સુતીક્ષ્ણ મુનિને એક પ્રશ્ન થયો, અને પ્રશ્ન જ્યારે આપણી ઊંઘ અને ભૂખને હરામ કરી દે ને ત્યારે સમજી લેવું કે પ્રશ્ન પરિવર્તનનું કારણ બની જાય છે. પ્રશ્ન થયો વાલિયા લુટારાને, પ્રશ્ન થયો જેસલ જાડેજાને, અને પરિવર્તન તત્કાલ આવી ગયું. એવો જ પ્રશ્ન સુતીક્ષ્ણ મુનિને થાય છે, અને અગસ્ત્ય મુનિના આશ્રમ પર પોતાના ગુરુને એક સવાલ કરે છે કે ગુરુ મહારાજજી, મને એ બતાવો કે મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાન જરૂરી છે કે કર્મ જરૂરી છે? શું કીધું? કે મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાન જરૂરી છે કે કર્મ જરૂરી છે? ત્યારે અગસ્ત્ય મુનિ સુતીક્ષ્ણ મુનિને કહે છે કે બેટા, આકાશની અંદર જ્યારે પક્ષી ઉડે ત્યારે એક પાંખથી ઉડે કે બે પાંખોથી? મુનિ કહે છે કે મહારાજ એ બે પાંખોથી ઉડે. તો અગસ્ત્ય મુનિએ કીધું કે બેટા, મોક્ષ મેળવવો હોય તો જ્ઞાન અને કર્મ એ પાંખ છે. આ બંને પાંખોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકલા જ્ઞાનથી મોક્ષ નહીં મળે, અને એકલા કર્મથી પણ મોક્ષ મળશે નહીં. કારણ કે જ્ઞાન જાણવાથી અજ્ઞાન દૂર થાય છે, અને જ્યારે મનુષ્ય કર્મ કરે છે તો એ કર્મ કરી, એ પુરુષાર્થ કરી અને પોતાના જીવનને એ સારું બનાવે છે, પોતાના જીવનને એ નિર્મળ બનાવે છે. સારું કર્મ મનુષ્યને જ્ઞાન સુધી લઈ જાય છે, અને જ્ઞાન અગ્નિમાં મનુષ્ય પોતાના ખરાબ કર્મને બાળી અને એ પવિત્ર બની જાય છે. ને જ્યાં જીવાત્મા પવિત્ર થઈ જાય એટલે પવિત્રને મોક્ષ થતા વાર લાગતી નથી. ખરાબ કર્મ થાય તો એ મનુષ્યને સમય આવે ને ત્યારે ભોગવવું પડે છે. અજાણતા કે કોઈને આત્માને દુખી કરીને આપણે એવું કર્મ કર્યું હોય, ક્યારેક આપણે ક્રોધમાં કોઈ એવું કર્મ કર્યું હોય તો એ કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે. દરેક કર્મ માણસને ભોગવવા પડે છે, જાણતા કરે કે અજાણતા કરે, કર્મ મનુષ્યને ભોગવે છૂટકો છે. અમુક કર્મ એવા હોય કે જેનું તત્કાલ ફળ મળે છે, અમુક કર્મ એવા છે કે એનું થોડી વાર પછી ફળ મળે છે, અને અમુક કર્મ એવા હોય છે કે જન્મોના જન્મ પૂરા થઈ જાય ને અચાનક કર્મ ઉદય થઈને આવે અને મનુષ્યને ભોગવવું પડે છે. દશરથ રાજાની વાત તમે સાંભળી હશે, ભીષ્મ પિતામહની વાત તમે સાંભળી હશે, ધૃતરાષ્ટ્ર મહારાજની વાત તમે સાંભળી હશે કે કેવી રીતે એ આંધળા બન્યા હતા, કેવી રીતે બાણ સૈયા ઉપર ભીષ્મ પિતામહને સૂવું પડ્યું હતું. આટલા બળવાન હતા, આટલા શક્તિશાળી હતા, છતાં પણ એને એ કુરુક્ષેત્રના મેદાનમાં એ બાણ સૈયા ઉપર સૂવું પડે છે. આ કર્મ હતું, અને કર્મ એવું હોય છે કે મનુષ્યને ભોગવવું જ પડે છે. દશરથ રાજા એના વિવાહ નહોતા થયા ને ત્યારે એને શ્રાપ મળેલો. શ્રવણના માતા પિતાને અજાણતા એ શ્રાપ મળી ગયો છે. શ્રવણને એ બાણ મારે છે, અને એના માતા પિતા એને શ્રાપ આપે છે કે જેવી રીતે પુત્રના વિયોગની અંદર અમારું મૃત્યુ થયું, બસ એવી જ રીતે પુત્રના વિયોગમાં તારું મૃત્યુ થશે. એ સમયે દશરથ રાજાના વિવાહ પણ નહોતા થયા હતા. વિવાહ થાય, કર્મ વાટ જોવે. અમુક કર્મ એવા હોય ને રાહ જોતા હોય, એની વાટ જોવે છે. એમના વિવાહ થાય છે, પુત્ર થાય છે, અને કહેવાય છે કે દશરથ રાજાના પ્રાણ છૂટે છે. 4 દીકરાઓ છે પણ એકે હાજર હોતા
નથી. તો આ એના કર્મનું ફળ હતું. અજાણતા થઈ ગયું તું, જાણી જોઈને નથી કર્યું. ખૂબ પસ્તાવો હતો, પણ સમય આવ્યો એટલે એને ભોગવવું પડ્યું. નહીં તો એ પ્રભુ શ્રી રામના પિતાજી હતા, પણ લાગવગ નો હેલી. હે ને, લાગવગ નો હાલી. બ્રહ્મના પિતા હતા તો એને લાગવગ કરી નહીં. એવું નહીં કે હાલો બ્રહ્મના પિતા છે કે એને આપણે જવા દઈએ, આ તો આપણા ઘરના જ છે ને. નહીં, આટલું અણમોલ ઈશ્વરે મને તમને દાગીનો આપ્યો છે. આ શરીર રૂપી દાગીનો, આને સજાવવાનો આપણે કેટલો પ્રયાસ કરીએ, આપણને કેટલો ઇન્ટરેસ્ટ છે, પણ આ દાગીનાને ગમે એટલો સજાવીએ, પણ એ કાયમ રહેવાવાળો ખરો? હે, એક દિવસ આનો નાશ થવાનો છે. તેથી સંતોએ કીધું કે સહજો ભજ હરિ નામ કો, છોડ જગત કા નેહ, અપના તો કોઈ હે નહીં, ઓર અપની સગી ન દેહ. સહજોબાઈ કે છે કે હે માનવ, આ તન ઉપર આટલો તને ઘમંડ છે, પણ આ તન તારું નથી. આ ઘરની અંદર તું રહે છે, આ ઘર પણ તારું નથી. આ દુનિયામાં તારું કાંઈ છે જ નહીં. અગર તારે આ દુનિયામાંથી કંઈક પ્રાપ્ત કરવું હોય તો પરમાત્માની ભક્તિ કરી લે. ભગવાન બુદ્ધ એકવાર આનંદની સાથે વાતો કરતા કરતા એમ કે છે કે હું ચોર હોત ને તો કેટલું સારું હોત. આનંદને આશ્ચર્ય થાય છે કે ભગવાન બુદ્ધ એમ કે હું ચોર હોત તો, હવે ચોર હોય એ કોઈ સારી વસ્તુ ન કહેવાય. લૂંટારો હોય, ડાકુ હોય તો એને જોઈને કોઈ ખુશ નહીં થાય. પણ અહીંયા ભગવાન બુદ્ધ એમ કહે છે કે ચોર હોત તો કેટલું સારું હોત. એટલે આનંદને આશ્ચર્ય થાય છે. બાજુમાં શિષ્ય લોકો બેઠા હતા, એને પણ આશ્ચર્ય થયું કે ભગવાન બુદ્ધ જેવી એક પવિત્ર ઉચ્ચ આત્મા આવી વાત કરે કે હું ચોર હોત તો કેટલું સારું હોત. એટલે બધાને જિજ્ઞાસા થાકી. પણ મહાન પુરુષની વાત હોય ને, એ ભવિષ્યનો વિચાર કરીને એ બોલતા હોય છે, અને ભાવિનો વિચાર કરે અને મનુષ્યના મનની અંદર પ્રશ્ન ઉત્પન્ન કરે છે. અને એણે એમ કીધું ચોર હોત તો સારું હોત. એટલે આનંદે કીધું કે મહારાજ તમને ચોર બનવાની કેમ ઈચ્છા થઈ? ત્યારે ભગવાન બુદ્ધ એટલું બોલ્યા કે ચોર હોત ને તો આ જગતમાંથી ઈશ્વરની ચોરી કરી લેતા. હે ને, ચોર હોત તો આ જગતમાંથી ઈશ્વરની ચોરી કરી લેત. એટલે શિષ્યોને સમજ આવી ગઈ કે આ જગતમાંથી લૂંટવા જેવી કોઈ વસ્તુ હોય ને તો એ ભગવાન છે. અને જો ભગવાનને આપણે પોતાના કરી લીધા તો કોઈ વસ્તુ પછી મેળવવાની બાકી રહેતી નથી. તો એ ઈશ્વરને આપણા મનુષ્ય તનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા, બિલાડાનું શરીર મળી ગયું પછી આપણે ઈશ્વરને મેળવી શકતા નથી. માનવ તનની મહિમા ગાય છે, નહીં તો માણસને તમે જો માવા વિના નો હાલે. અહીંયા ગલોફે ચડાવ્યો જ હોય, ઓલું ડીમડીમ્યું ન હોય, હોપારી જેવડું કરી દે. આપણને ત્યાં ગુમડું થયું. ભગવાને આટલી હારી જીભ આપી તોય તોતડું બોલે, સમજાય જ નહીં આવડ્યું. પછી કે તીખું ખવાતું નથી. ખાવાનું તો મોડું જ છે, પણ તે માવા ખાઈ ખાઈને એટલું આળું કરી દીધું છે એટલે તને મોડું પણ તીખું લાગે જ. ભાઈ મોઢું આવી ગયું. મોઢું નથી આવ્યું, પણ તે માવા ખાઈ ખાઈને બગાડી નાખ્યું. તમે ઢાંઢાને કોઈ દિવસ માવા ખાતા જોયો ને? કે હાલો મને હવે હાથી હાંકવા લઈ જાય, હળ હાંકવા લઈ જાય, 2-3 ઉથલ મારવાની છે ત્યાં ચડાવી દઉં. ત્યાં તો બિચારાને ખેડૂત હોય ને એને મોઢે શીકલા બાંધી દે કે કપાસના ઝીંડવા ન ખાઈ જાય, એના ડોકા ન ખાઈ જાય, એટલે એને મોઢે પણ બાંધી દે છે. કોઈ દિવસ ભેંસને બીડી પીતા જોઈ? આવું કોઈ વ્યસનીય પશુઓની અંદર નથી. છતાંય કહેવાય છે કે આટલું હોવા છતાં માણસની મહિમા ગાવામાં આવી છે. તો ઈશ્વરે મને તમને આ માનવ શરીર આપ્યું છે, તો પરમાત્માની ભક્તિ કરી, પરમાત્માનું ભજન કરી અને આપણે આપણા જીવનને મહાન બનાવવાનું છે.
જે પણ સાંભળ્યું એને જીવનની અંદર ઉતારી માનવ જીવનને મહાન બનાવશો. પ્રેમથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.